તો નવસારીના જલાલપુરમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। બેંક ઓફ બરોડાની શાખામાં સોનાના અસલી દાગીના કહીને નકલી સોનું ગીરવે મૂકી છેતરપિંડી આચરવામાં આવી। નકલી સોનું ગીરવે મૂકીને આરોપીઓએ 21,39,256 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસને આધારે અલગ અલગ ટીમો બનાવી 4 આરોપીઓને નવસારીથી જ્યારે એક આરોપીને સુરતથી દબોચ્યો। પોલીસે રાજેશ પરમાર, રામસિંહ નિર્મલ, સુરેश कुमार यादव, मौलिक टंडेल और जितेन्द्र कुमार कोराटने झड़पी पाड्या छे। पोलीस तपासमां खुलासो थयो के सोनीनी मिलीभगतने कारणे आ समग्र कौभांड आचरवामां आव्युं छे। मिलीभगतथी आरोपीओए बेंकमां नकली सोનું पधरावी फरार थया हता। तारीख 18/12/2022 थी आज दिन सुधी आ जे तमाम आरोपीओ छे ए लोकोए आ जे बैंक ऑफ बरोड़ा छे जलालपुर खातेथी ए लोकोए त्यांथी आरोपीओए आ जे तमाम 5 आरोपीए पूर्व आयोजित गुनाहित कावतरू रचीने समान इरादो पार पाडवा सारू आ जे फरियादीनी बेंकमां आवी अने लोन बैंक एकाउंट खोलावीने एमनी पासेथी एक लोन लीधेली जेमां कुल सोनाना दागीना ए लोकोए 535.0 ग्राम बेंकमांथी मूकीने कुल 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે। તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LG રાઠોડ જલાલપુર પોલીસ સ્ટેશનના હાલ કરી રહ્યા છે।